બળાત્કાર અને લાંચ કેસમાં જેલવાસ ભોગવી રહેલા નારાયણ સાંઈને આજે 2 કલાકથી વધુ સમય માટે સિવિલ હોસ્પિટલમાં જુદા જુદા ઓપીડી વિભાગમાં મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું અને બોડી ચેકઅપ બાદ નારાયણ સાંઈએ મીડિયા સમક્ષ જણાવ્યું હતું કે ન્યાયતંત્ર પર મને પૂરો ભરોસો છે, પણ ન્યાયતંત્રની કાર્યવાહી ખૂબ જ ધીમી છે, તે ઝડપી કરવાની જરૂર છે અને જેલમાં હાર્દિક વિશે પૂછતા તેમણે કહ્યું હતું કે જેલમાં જેટલા છે તે તમામ દોષી નથી। न्यायालय पर पूरा विश्वास है। आज नहीं तो कल मेरे को अवश्य न्याय मिलेगा। केवल जो ये विलंब हो रहा है वो प्रक्रिया थोड़ी स्लो है और वो प्रक्रिया भारत के पूरे सिस्टम को और बेहतर बनाने के लिए जितनी और अच्छी हो सकती है सिस्टम को सुधारने के वो लिए क्या करना चाहिए? होनी चाहिए। और मोदी साहब ने, मोदी सरकार ने जो अच्छे दिन आने वाले ऐसा कहा, उसमें काफ़ी बदलाव